અને જ્યારે ભગવાનને એ ખબર પડે કે આ માણસ સવારથી સાંજ સુધી બધું જ મસ્ત કરે છે, ત્યારે તમને એવી જગ્યાએ લઈ જાય જેને તમે નસીબ કહો છો. ધેટ ઇઝ કોલ્ડ લક. સખત મહેનત કરવાની, ઈમાનદારીથી પ્રમાણિક. સાહેબ તમને એક વાત કહું, આ જે લોકો કરપ્શન કરે છે, ચોરીઓ કરે છે, જાહેરમાં એક વાત કહું, મેં ગુજરાતના એવા 70 લોકોનું લિસ્ટ બનાવ્યું છે જે જુદા જુદા ક્ષેત્રમાં છે. 2,000 કરોડ ચોર કંપનીઓ બનાવ્યા છે. સાહેબ એમની પત્ની મરી ગઈ, એકનો એક દીકરો મરી ગયો, છોકરીઓ ભાગી ગઈ, બધું અહીં છે બોસ. 1 રૂપિયો હરામનો લીધો ને આપણી ઓલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડશે, એનો કાયદો છે. આ જે લોકો કરપ્શન, ચોરીઓ, ભ્રષ્ટાચાર, ટેબલ નીચેથી એમની તો પથારી ફરી જવાય, નર્કમાં જગ્યા નહીં મળે એમને. ભલે અહીંયા ફોકામ ભરતા શું છે, બધું અહીં જ છે બોસ. ઉપર કશું નથી. અમેરિકાવાળા છેક સુધી ફર્યા કોઈ આવતું જ નથી, અહીંયા જ છે બધું. એકનો એક દીકરો મરી જાય એનાથી મોટું દુઃખ શું હોઈ શકે? કરોડો રૂપિયા શું ધોઈ પીવાના? ઈમાનદારીથી સાહેબ પરીક્ષામાં બેટા 1 પૈસાની ચોરી નહીં કરવાની. ભલે નપાસ થઈશું તો ભગવાન કંઈક બીજો રસ્તો છે, ચોરી કરશે એટલે ઊંધા રસ્તે જશે. ફાટક બંધ હોય ને તો નીચેથી નીકળી નહીં જવાનું, કેમ કે ભગવાને ફાટક કેમ બંધ કર્યા? કે તમારું મોત રોકવાનું છે, એટલે ઊભા રહેવાનું. નીચેથી જાઓ એટલે આગળ જઈને શું થયું કે પહેરી ગયો. જે કરો તે બેસ્ટ કરો, મસ્ત કરવાનું, ખુશ રહીને કરવાનું, ક્વોલિટી વર્ક કરવાનું. ભણવું છે, ભણવું છે, રખડવું છે, રખડવું છે. જે કરો તે બેસ્ટ કરો તો ભગવાન તમને બધું જ આપશે. અને છેલ્લી વાત, 18 કલાકથી ઓછી મહેનત નહીં ચાલે. ધોરણ 12 સુધી, કોલેજ સુધી કોઈ વેકેશનમાં ક્યાંય ફરવા જવાનું નહીં, પણ દરેક વેકેશનમાં કોઈની દુકાન પર અનુભવ લેવા બેસવાનું કે પગાર જોઈતો નથી, કચરા પોતું કરીશ, તમે કહેશો એ કામ કરીશ, પણ મને તમારે ત્યાં રાખો. આ કરજો. દીકરા દીકરીઓ જીવનમાં આ તાલિયાને યાદ કરશો. સ્કૂલ કોલેજના ટકાવારીના સર્ટિફિકેટોથી 10,000ની નોકરી નથી મળતી. એન્જિનિયરો ને MBA કરેલા છોકરાઓ કોન્સ્ટેબલની નોકરીઓમાં લાગ્યા છે. હમણાં પેપરમાં વાંચ્યું છે. આ સમાજની સ્થિતિ છે.